નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે આપ બધા કુશળ હશો. વિદ્યાર્થી મિત્રો, જેમ કે તમે જાણો છો એમ આપણે જય કરિયર ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મ પર સરકારી સિરીઝ જે છે એ ચાલુ કરી છે, જેની અંતર્ગત આપણે દર મંગળવારે અને શુક્રવારે તમારા માટે થઈ અને ઇંગ્લિશના વિડીયોઝ મૂકીએ છીએ. આશા રાખું છું કે આ સિરીઝની અંતર્ગત આપણે જે કોઈ પણ ટેન્સીસ અને વર્બ્સના વિડીયો મૂક્યા હતા તે આ બધાય વિડીયો જે છે એ તમે સંપૂર્ણપણે તમે જોયા હશે અને સાથે સાથે એમાંથી ઘણી બધી માહિતી જે છે એ તમે મેળવી હશે. હવે આપણે બીજી સિરીઝ જે ચાલુ કરી છે સરકારી સિરીઝની અંતર્ગત જ, એ છે નાઉન અને પ્રોનાઉનની, એટલે કે નામ અને સર્વનામની જેટલી પણ ખાલી જગ્યાઓ આવે છે એના જે કોઈ પણ સીસીની એક્ઝામમાં અગાઉના વર્ષમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો જે છે એનું આપણે ફટાફટ શોર્ટ ટ્રીકથી કેવી રીતે સોલ્યુશન મેળવી શકીએ છીએ. સાથે સાથે આપણે ડિટેલમાં પણ એને જોવાના છે કે શોર્ટ ટ્રીકથી તો આન્સર મેળવવાનો છે, પણ સાથે સાથે આપણે સમજણ પણ મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, એ સાથે જ આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. પણ મિત્રો, શરૂઆત કરીએ પહેલા આપ તમામ વિદ્યાર્થી મિત્રોને મારી વિનંતી છે કે તમે જય કરિયર ઓનલાઈનની ડિજિટલ પ્લેટફોર્મની જે આ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો. સાથે સાથે અમારા દ્વારા મૂકવામાં આવતા તમામ વિડીયો અને ઇંગ્લિશના જે વિડીયોઝ છે આપ એને લાઇક કરશો, શેર કરશો અને જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, કારણ કે આપણે આ વિડીયો જે છે એ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો છે અને એને સરકારી નોકરી મેળવવા માટે આપણે ખાસ કરીને પ્રોત્સાહિત કરવા માટે અને આ ઉપરાંત એ પ્રોત્સાહન ઉપરાંત પણ આપણે વિદ્યાર્થીઓને નોકરી અપાવી છે. અને જે અંગ્રેજી વિષય એમને અઘરો લાગી રહ્યો છે, આ અંગ્રેજી વિષયને આપણે કેવી રીતે સરળતાથી યોગ્ય માર્ગદર્શનથી અને PYQsને, કારણ કે તમે ઘરે 100% ઇંગ્લિશ સબ્જેક્ટની તૈયારી કરતા જ હશો, પણ આ ઇંગ્લિશ સબ્જેક્ટની તૈયારી સાથે તમારે શું કરવાનું છે તો કે જો PYQsને સોલ્વ કરશો તો એક્ઝામમાં કેવા પ્રકારના પ્રશ્નો આવે છે અને આપણે કેવી સ્ટ્રેટર્જી અપનાવવી જોઈએ, કેવી સ્ટ્રેટર્જીથી આ પ્રશ્નોને સોલ્વ કરવા આપણે પ્લાન કરવો જોઈએ, બરોબર? એના માટે થઈ અને ખાસ આ વિડીયો સિરીઝ જે છે એ જોવાની છે. તો આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને જે છે એ તમે જોઈ લેજો અને મારી તમામ વિદ્યાર્થીઓને વિનંતી છે કે આપણે અગાઉ જે કોઈ પણ વિડીયો મૂકેલા છે, બરોબર, ટેન્સીસ અને વર્બ સિરીઝના, એ વિડીયો ખાસ અને ખાસ જોજો અને શરૂઆતથી લઈ અને અંત સુધી એ વિડીયો આપ જોશો તો તેમાંથી આપણને ઘણી બધી માહિતી જે છે એ મળશે. આપણે નાઉન સિરીઝનો પણ એક વિડીયો જે છે આની અગાઉ ઓલરેડી મૂકી દીધેલો છે, તો એ વિડીયો પણ આપણે ખાસ કરીને જોવાનો છે. હવે જરા પણ ટાઈમ બગાડ્યા વગર આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો ખાસ કરીને આપણે નાઉન અને પ્રોનાઉનના ચેપ્ટરની ખાલી જગ્યા, એટલે કે નામ અને સર્વનામને સંબંધિત જેટલી પણ ખાલી જગ્યાઓ પૂછાઈ ગઈ છે એ આપણે જોઈએ. તો સૌ પ્રથમ અહીંયા આપણી સમક્ષ પ્રથમ ખાલી જગ્યા આવી ગઈ છે. એમાં આપણને કહેવામાં આવ્યું છે કે કલેક્ટિવ નાઉન ફોર ધ યંગ વુમન. આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામમાં ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ વિભાગ દ્વારા લેવામાં આવતી ઘણી બધી એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે અને મે બી કદાચ જો તમે લખી હશો તો આ પ્રશ્ન આપની પણ એક્ઝામમાં આવી શકે છે. અને જો આ પ્રશ્ન આપની એક્ઝામમાં આવે તો આપણો આ એક માર્ક આપણે જવા નથી દેવાનો. જોઈએ આપણે શું કીધું છે આપણને, તો કે કલેક્ટિવ નાઉન ફોર ધ યંગ વુમન. યંગ વુમન એટલે યુવાન સ્ત્રીઓ. યુવાન સ્ત્રીઓ માટેનું જે કલેક્ટિવ નાઉન છે, એટલે કે યુવાન સ્ત્રીઓ બધી ભેગી હોય તો એના સમૂહને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, એના વિશે આપણને પ્રશ્ન જે છે એ પૂછ્યો છે કે ઘણી બધી સ્ત્રીઓ જે છે એ ભેગા મળેલી હોય, આખો એનો સમૂહ હોય તો એને શું કહેવામાં આવે છે. તો પહેલામાં પહેલો ઓપ્શન આપણી સમક્ષ આવેલો છે ગ્રુપ. વિદ્યાર્થી મિત્રો, ગ્રુપ જે છે એ કોને કહેવાય છે તો કે ગ્રુપ શબ્દ જે છે એ વપરાય છે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિઓનું અથવા તો વસ્તુઓનું જે ટોળું હોય, સમૂહ હોય, એના માટે વપરાતો શબ્દ છે. તો કદાચ ક્યાંક ને ક્યાંક આ શબ્દ આપણા માઇન્ડમાં આવી શકે કે સાહેબ એને કદાચ ગ્રુપ કહી શકાય, બરોબર? પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા વ્યક્તિઓના સામાન્ય સમૂહને, પણ અહીંયા તો આપણને સ્પેશિયાલિટી સ્ત્રીઓનો સમૂહ કીધો છે, બરોબર? અહીંયા સામાન્ય બધા જ પુરુષો અને સ્ત્રીઓના સામાન્ય સમૂહ માટે કે વસ્તુઓ માટે સામાન્ય રૂપથી કહેવામાં આવેલું હોય તો ગ્રુપ શબ્દ ઉપયોગ કરી શકાય. એનો મતલબ કે જવાબ તરીકે આ શક્ય ના બને. બીજો ઓપ્શન આપણને આપવામાં આવેલો છે બ્રીચ. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ જે છે એ આપણા માટે નવો છે અને ખાસ કરીને આ બ્રીચ શબ્દ જે છે એ કોના માટે વપરાય છે તો કે જ્યારે તમે કોઈ એગ્રીમેન્ટમાં હોય, કોઈની સાથે તમે કંઈક એગ્રીમેન્ટ કર્યું હોય, કોઈ નિયમ હોય, કોઈ સંસ્થાનો, કોઈ જગ્યાનો કોઈ નિયમ હોય અને તમે એ નિયમને તોડો છો તો આપણે એના માટે શબ્દ ઉપયોગ કરીએ છીએ બ્રેક, પણ હકીકતમાં એના માટે ઓરિજિનલી વપરાતો શબ્દ છે બ્રીચ, એટલે કે નિયમ ભંગ કરવો. તમે કોઈની સાથે એગ્રીમેન્ટ કરેલું હોય અને જો એ એગ્રીમેન્ટ તમે તોડો છો તો એને બ્રીચ કરવું કહેવાય, બરોબર? તમે સાથે કોઈ સંમતિ કોઈને આપેલી હોય, લેખિત
લેખિત સંમતિ, એગ્રીમેન્ટ હંમેશા લેખિત હોય, એ આપેલું હોય ને એને તમે તોડો છો તો એના માટે બ્રેક ને એના માટે કયો શબ્દ આવે છે? બ્રીચ. તો બ્રીચ એ કોઈ નિયમ તોડવો અથવા તો કોઈ એગ્રીમેન્ટને ભંગ કરવું એના માટે વપરાય છે. આપણે તો અહીંયા સ્ત્રીઓના સમૂહને શું કહેવાય છે એ શબ્દ જોઈએ છીએ, એટલે વિદ્યાર્થી મિત્રો બ્રીચ શબ્દ પણ નહીં આવે. ત્રીજો ઓપ્શન આપણને આપવામાં આવેલો છે બોર્ડ. જોજો વિદ્યાર્થી મિત્રો, એક શબ્દ છે બોર્ડ અને બીજો આવો જ એક શબ્દ કદાચ ને મૂકે બ્રોડ, BROAD. આ બ્રોડનો મતલબ થાય છે વિશાળ, બરોબર. આ બ્રોડનો મતલબ શું થાય છે? વિશાળ એવો શબ્દ જે છે એ થાય છે, બરોબર. તો ખાસ કરીને આપણે એક વસ્તુની જે છે એ માહિતી મેળવીએ તો એનો મતલબ શું છે કે બ્રોડ જે આપણને આપવામાં આવેલું છે એ બ્રોડ શબ્દ જે આ બંને શબ્દ વચ્ચે ડિફરન્સ છે, બરોબર. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને યાદ રાખજો, બ્રોડ અને બોર્ડ આ બંને શબ્દ વચ્ચે શું છે તો કે ડિફરન્સ છે. હવે અહીંયા આપણે વાત કરીએ તો કે બોર્ડ આપેલું છે, આ બોર્ડનો મતલબ શું થશે? બોર્ડનો મતલબ થાય છે જ્યારે કોઈ પણ સંસ્થા જે છે એના અલગ અલગ સભ્યો ભેગા મળીને આખું બોર્ડ, આપણે નથી કહેતા કોઈ કંપનીઓ બોર્ડ ઓફ મેમ્બર્સ, બરોબર. પછી તો કે જે આપણે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા આપણે કહીએ કે ભરતી પરીક્ષાનું જે બોર્ડ છે, તો બોર્ડ એટલે અમુક સભ્યોએ જે બોર્ડ હોય એની અંદર અમુક સભ્યો જે છે એ હોય, બરોબર. એટલે અહીંયા આપણે સ્ત્રીઓનો સમૂહ જોઈએ છીએ એટલે બોર્ડ પણ નહીં આવે. અને છેલ્લો શબ્દ છે બેવી. બેવી એટલે શું તો કે જે સ્ત્રીઓ હોય એના સમૂહ માટે વપરાતો શબ્દ છે, અથવા તો સ્ત્રીઓના સમૂહ સિવાય જો તમને કોઈ ઘણી વખત એવું આપે કે કલેક્ટિવ નાઉન ફોર ધ બ્યુટીફુલ બર્ડ્સ, ખાસ વસ્તુ યાદ રાખજો, કલેક્ટિવ નાઉન ફોર ધ બ્યુટીફુલ બર્ડ્સ, સુંદર પક્ષીઓનું ટોળું હોય તો એના માટે પણ બેવી શબ્દ વપરાય છે. સામાન્ય રીતે જો તમને આવું કહેવામાં આવે છે કે કલેક્ટિવ નાઉન ફોર ધ બર્ડ્સ, ખાલી બર્ડ્સ કહે તો એના માટે શબ્દ ઉપયોગ આવે છે ફ્લોક. ખાસ વસ્તુ યાદ રાખજો, એના માટે પક્ષીઓનું વૃંદ, પક્ષીઓનું ટોળું જેને આપણે કહીએ છીએ, તો એના માટે કયો શબ્દ આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો કે ફ્લોક. ફ્લોક એટલે પક્ષીઓનું ટોળું. પણ જો તમને એવું કહેવામાં આવેલું હોય કે સુંદર પક્ષીઓનું ટોળું, શેનું કહેવામાં આવે છે? સુંદર પક્ષીઓના ટોળા વિશે કહેવામાં આવે છે, તો એના માટે પણ બેવી શબ્દ ઉપયોગ થાય છે. અને યંગ વુમન એટલે કે યુવાન સ્ત્રીઓનો જે આખો સમૂહ હોય એના માટે પણ કયો શબ્દ આવે છે તો કે એના માટે પણ બેવી શબ્દ આવી શકે છે. એટલે અહીંયા આપણા માટે સાચો આન્સર જે છે એ કયો બનશે તો કે બેવી જે છે એ આપણો સાચો આન્સર બનશે. ચલો, આશા રાખું છું કે તમને અહીંયા જે પ્રશ્ન છે એના ઉપરાંતની પણ આપણને જેટલી માહિતી આપવામાં આવી તો એ આપણને સમજાઈ ગઈ હશે. તો આગળ વધતા પહેલા જરૂરથી આ વિડીયોને વિદ્યાર્થી મિત્રો લાઈક કરવાનું ના ભૂલતા અને તમારા અન્ય મિત્રો સુધી આ વિડીયોને જરૂરથી શેર કરજો કે જેથી કરીને એમને પણ આ અંગ્રેજી વિષય જે અઘરો લાગતો હોય તો એ સાવ સહેલો લાગવા માંડે. ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. તો અહીંયા આપણને આપવામાં આવેલું છે ધ ક્રિટિક્સ. ક્રિટિક્સનો મતલબ થાય છે ટીકાકારો. ક્રિટિક્સનો મતલબ શું થશે તો કે ટીકાકારો. લવડ પ્રેમ કરે છે એટલે કે એને ગમે છે હર બ્લેન્ક ઇન ધ પ્લે એઝ ધ વિલન, બરોબર. હર બ્લેન્ક, બ્લેન્ક અહીંયા શબ્દમાં આપણને પરફોર્મના બધા રૂપો આપવામાં આવે. પરફોર્મ એટલે એની રજૂઆત. વિલન તરીકે એને જે રોલ નિભાવ્યો છે, વિલન તરીકે એને જે પિક્ચરમાં કે સિરિયલમાં કે કોઈ પણ જગ્યાએ નાટકમાં કામ કરેલું છે, એ ક્રિટિક્સ એટલે કે એના ટીકાકારોને ખૂબ જ ગમ્યું, એટલે કે એની એક્ટિંગ જે છે એ ખૂબ જ ગમીની વાત છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે જોવાનું છે કે ખાલી જગ્યા પહેલા તમને એક રૂપ આપવામાં આવેલું છે હર. આ પ્રોનાઉનને સંબંધિત ખાલી જગ્યા છે. પ્રોનાઉનની અંદર સામાન્ય રીતે તમને સાદી ભાષામાં આપણે સમજીએ તો બે વસ્તુ આપવામાં આવતી હોય છે. એક છે સંબંધક વિભક્તિ એક, બરોબર, સંબંધક વિભક્તિ એક, અને બીજું આવે છે સંબંધક વિભક્તિ બે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજજો, સંબંધક વિભક્તિ એક અને સંબંધક વિભક્તિ બે આના રૂપો જે છે એ આવતા હોય છે. અહીંયા હર જે છે એ સંબંધક વિભક્તિ એકનું રૂપ જે છે એ આવે છે. દાખલા તરીકે સંબંધક વિભક્તિ એકના રૂપો કયા કયા આવે છે તો કે પહેલો શબ્દ આવે છે માય, પછી એનો આવશે અવર, પછી ત્રીજો શબ્દ આવે છે યોર, એના પછીનો શબ્દ આવે છે યોર, પછી આવે છે હિઝ, પછી આવે છે હર, પછી આવે છે ઇટ્સ અને એનું છેલ્લું રૂપ થશે ધેર. આ સંબંધક વિભક્તિ એકના રૂપો કહેવામાં આવે છે. સંબંધક વિભક્તિ બેના રૂપો જોઈએ તો કયા કયા છે તો કે માઇન, અવર્સ, યોર્સ, બરોબર. બીજું એનું રૂપ આવશે યોર્સ, પછીનું રૂપ છે હિઝ, હર્સ,
બરોબર, ઇટ્સ અને આવશે ધેર્સ. વિદ્યાર્થી મિત્રો, આ સંબંધક વિભક્તિ એકના રૂપો છે, આ સંબંધક વિભક્તિ બેના રૂપો છે. આનો મતલબ શું થયો તો કે આ કોઈને કોઈ વસ્તુ સાથે સંબંધ બતાવતા હોય છે. શું બતાવતું હોય છે? સંબંધ બતાવતા હોય છે. અને જેની સાથે સંબંધ બતાવતું હોય ને એ શબ્દ હંમેશા નાઉન હોય, એટલે કે નામ હોય. એટલે કે આ સંબંધક વિભક્તિ જે છે એની સાથે હંમેશા નામ આવવું જરૂરી છે. મિત્રો, આ નિયમ ખાસ યાદ રાખજો, કારણ કે આ ખાલી જગ્યાની અંદર અને આગળ આપણે આ જ વિડીયોની અંદર આગળ ઘણી બધી ખાલી જગ્યાઓ આવશે. અહીંયા આ જ નિયમ જે છે એ અનુસરવામાં આવશે. તો ભૂલતા નહીં, 100% આ નિયમને યાદ રાખજો. અને જો આપને એવું લાગે તો આ વિડીયોને પોઝ કરીને આપ લખી પણ લેશો, જેથી કરીને આપણને ખ્યાલ પણ આવે. શું કીધું છે કે સંબંધક વિભક્તિ 1 અને 2 ના રૂપો આટલા છે. હવે તમે અહીંયા જુઓ તો ખાલી જગ્યા પહેલા આપણને હર આપવામાં આવેલું છે, એટલે કે સાહેબ સંબંધક વિભક્તિ 1 નું રૂપ છે, કારણ કે અહીંયા સંબંધક વિભક્તિ 1 માં હર આપવામાં આવેલું છે. અને મેં હમણાં જ કીધું એમ કે સંબંધક વિભક્તિના રૂપો હોય, 1 ના હોય કે 2 ના હોય, એની સાથે નામ આવવું જરૂરી છે. શું આવવું જરૂરી છે? નામ આવવું જરૂરી છે. પણ એ નામ આવવાની સિસ્ટમ જે છે એ અલગ છે. એટલે શું તો કે જ્યારે સંબંધક વિભક્તિ 1 ના રૂપો હોય, કયા રૂપો હોય? સંબંધક વિભક્તિ 1 ના રૂપો હોય, એટલે એની સાથે હંમેશા સંબંધક વિભક્તિ 1, બરોબર, સંબંધક વિભક્તિ 1 અને એના પછી હંમેશા નાઉન આવતું હોય છે. શું આવતું હોય છે? નાઉન, એટલે કે નામ આવતું હોય. એટલે જેની સાથે સંબંધ બતાવે, સંબંધક વિભક્તિ એટલે સંબંધ બતાવશે. એટલે કે અહીંયા આ હર જેની સાથે સંબંધ બતાવતો હોય એ જે નામ છે એ હંમેશા આ રૂપો પછી આવે. એટલે કે મારે કોઈને કોઈ નામનો ઉલ્લેખ કરવાનો હોય તો એ આના પછી આવે નામ. અને જ્યારે સંબંધક વિભક્તિ 2 ની વાત આવે ને તો શું થઈ જશે ખબર? પહેલા નાઉન આવશે. શું આવશે? નાઉન, એટલે કે પહેલા નામ આવશે અને પછી સંબંધક વિભક્તિ 2 ના રૂપો આવશે. કયા રૂપો આવશે? સંબંધક વિભક્તિ 2 ના રૂપો જે છે એ પછી આવશે. ખાસ યાદ રાખજો, આ જ્યારે સંબંધક વિભક્તિ 1 હોય તો નાઉન એના પછી આવે છે, સંબંધક વિભક્તિ 2 હોય તો નાઉન એની પહેલા આવશે. આ ખાસ નિયમ યાદ રાખજો, કારણ કે આગળ ઘણી બધી ખાલી જગ્યાઓ જે છે એ આ નિયમને આધારે થવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ સમજાઈ ગયું હશે કે અહીંયા સંબંધક વિભક્તિ 1 નું રૂપ હોય તો એના પછી હંમેશા નામ આવવું જોઈએ. અને જો સંબંધક વિભક્તિ 2 નું રૂપ હોય, બરોબર, તો નામ જે છે એ ક્યાં આવવું જોઈએ? આગળ આવવું જોઈએ. એટલે કે સંબંધ જે છે એ ક્યાં આવવો જોઈએ? તો કે આગળ આવવું જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને હર જે છે એ સંબંધક વિભક્તિનું રૂપ આપેલું છે. તો હવે આપણો સિમ્પલ એટલી વસ્તુ ખબર પડે કે સાહેબ હર પછીથી જે કોઈ પણ વસ્તુ આવશે એ શું હશે? નાઉન હશે, નામ હોવું જોઈએ. ચલો વિકલ્પો જોઈએ. પહેલો શબ્દ છે પરફોર્મન્સ. પરફોર્મન્સ એટલે રજૂઆત, આ નામ છે, નાઉન છે. બીજી વસ્તુ પરફોર્મ એટલે રજૂઆત કરવી. પરફોર્મનો મતલબ શું થાય છે? રજૂઆત કરવી. રજૂઆત કરવી એટલે સાહેબ આ ક્રિયાપદ છે, ક્રિયાપદનું મૂળ રૂપ છે, V1 છે. પછીનો શબ્દ આપેલો છે આપણને પરફોર્મિંગ. પરફોર્મિંગનો મતલબ વર્બને ING લાગેલું છે, એટલે સાહેબ આ પણ ક્રિયાપદ બને છે. ત્રીજો શબ્દ છે પરફોર્મ્ડ, ED લાગેલું છે, સાહેબ આ પણ ક્રિયાપદ છે. આપણે તો અહીંયા નામ જોઈએ છીએ. આ ત્રણે શબ્દ જે છે એ કેવા છે? તો કે ક્રિયાપદ છે. અને ક્રિયાપદ હોવાને કારણે ઓપ્શન B, C અને D નીકળી જાય છે. તો આપણી સમક્ષ કયો ઓપ્શન વધ્યો છે? તો કે સાહેબ ઓપ્શન વધ્યો છે પહેલો, પરફોર્મન્સ. પણ વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા ખાસ કરીને આ જે નિયમ છે એને ખાસ યાદ રાખી લેજો. શું નિયમ છે? તો કે એ નિયમની અંદર આપણને કહેવામાં આવેલું છે કે સંબંધક વિભક્તિ 1 ના રૂપ પછી ખાલી જગ્યા હોય તો ત્યાં નામ આવે છે, બરોબર, અથવા તો સંબંધક વિભક્તિ 2 ની ખાલી જગ્યા હોય તો નામ હંમેશા પહેલા આવે છે. આને સર્વનામ કહેવાય છે. અને આ નિયમને ઊંધો પણ કરી શકાય છે. કેવી રીતે? માની લ્યો કે તમને ખાલી જગ્યા આપેલી છે અને પછી નામ આપેલું છે, તો જવાબમાં શું આવશે? સંબંધક વિભક્તિ 1 નું રૂપ આવશે. જો આ નિયમ યાદ રાખજો, ખાલી જગ્યા હોય અને પછી નાઉન હોય તો સંબંધક વિભક્તિ 1 નું રૂપ આવે. અને અહીંયા સેમ આપણે કરીએ, ફોર એન એક્ઝામ્પલ કે નાઉન હોય અને પછી ખાલી જગ્યા હોય તો સંબંધક વિભક્તિ 2 નું રૂપ આવશે. મિત્રો ખાસ યાદ રાખજો, ખાસ વસ્તુ આ નોટ ડાઉન કરી લેજો, કારણ કે આગળના ઘણા બધા પ્રશ્નોમાં આ જ નિયમનો ઉપયોગ થશે. આશા રાખું છું કે આપ તમામે આ નોટ ડાઉન કર્યું હશે. અને આગળ જે છે એ આપણે વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપવામાં આવેલો છે શું? તો કે જોન પ્રિપેર્ડ બ્લેન્ક ફોર ધ મેરેથોન બાય ફોલોવિંગ અ સ્ટ્રિક્ટ ટ્રેનિંગ રેજિમેન. ટ્રેનિંગ રેજિમેનનો મતલબ થાય છે ટ્રેનિંગની પ્રણાલી, તાલીમની પ્રણાલી. એટલે કે જોન જે છે એને પોતે સ્ટ્રિક્ટ મેરેથોનમાં શું કરવા માટે? મેરેથોનમાં ભાગ લેવા માટે એને શું કર્યું? તો કે સખત તાલીમ પ્રણાલી જે છે એને શું કર્યો? તો કે ફોલો કર્યો, અનુસર્યો. હવે અહીંયા આપણને
આપણને ખાલી જગ્યા આપવામાં આવેલી છે કઈ તો કે ખાલી જગ્યા આપવામાં આવેલી છે એના પછી વિકલ્પમાં તમને આપવામાં આવેલું છે હી. આ હી જે છે એ કર્તા વિભક્તિનું રૂપ છે. વિદ્યાર્થી મિત્રો કર્તા વિભક્તિનું રૂપ હંમેશા ક્યારે આવે છે કોઈ પણ ખાલી જગ્યામાં તો કે જ્યારે વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા હોય તો કર્તા, કારણ કે હી કર્તા છે, કર્તા વિભક્તિનું રૂપ છે. તો કર્તા વિભક્તિના રૂપો હંમેશા ક્યારે આવે તો કે જ્યારે વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા હોય. અહીંયા વાક્યની શરૂઆતમાં સાહેબ ખાલી જગ્યા નથી એટલે હી નો આવે. આ વસ્તુ તો આપને ઓલરેડી ખ્યાલ જ હોય કે હી એટલે સાહેબ કર્તામાં આવે, અને કર્તામાં ખાલી જગ્યા મૂકવી હોય તો વાક્યની શરૂઆત જ શેનાથી થાય છે? કર્તાથી થાય છે. કર્તા તરીકે તો જોન છે, તો અહીંયા સાહેબ આવી શકે નહીં. બીજો શબ્દ આપેલો છે ઇટ સેલ્ફ. ઇટ સેલ્ફ એટલે કે કોઈ પ્રાણીની નાન્યતર જાતિની એટલે કે મનુષ્ય સિવાય કોઈ પણની વાત હોય તો ઇટ સેલ્ફ આવે. અહીંયા આપણે વાત સાહેબ જોનની કરીએ છીએ. જોનની વાત કરતા હોય અને જોન જે છે એ શેમાં આવે છે તો કે કાં તો હીમાં આવે, અને માની લો કોઈ છોકરીનું નામ હોય તો શીમાં આવે. તો જોન હીમાં થઈ શકે છે, એટલા માટે સાહેબ અહીંયા ઇટ સેલ્ફ શબ્દ જે છે એ પણ નો આવે. હવે શબ્દ તમને આપેલા છે બે, એક છે હિમસેલ્ફ અને બીજું છે ધેર્સ. હવે અહીંયા તમે સામાન્ય રીતે વિચારો તો ખબર પડે કે સાહેબ ધેર્સ એટલે શું થઈ ગયું તો કે ધેર્સ એટલે બહુવચનની વાત થઈ ગઈ. અહીંયા તો આપણે એક એકલા માત્ર ને માત્ર જોનની જ વાત કરીએ છીએ. ધેર તો બહુવચન કહેવાય એટલે ધેરે ન આવે. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આપણી સમક્ષ શું આવી ગયો તો કે હિમસેલ્ફ જે છે એ સાચો જવાબ છે. આ આન્સર આપણે માત્ર ઓપ્શન ઉપરથી નક્કી કર્યો, ઓપ્શનના આધારે નક્કી કર્યો કે હી કર્તા વિભક્તિનું રૂપ છે. કર્તા વિભક્તિનું રૂપ હોય, કદાચ ને તમને આવી કોઈ ખાલી જગ્યા મૂકે છે, આવા પ્રકારની ખાલી જગ્યા પૂછાય. વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા હોય એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે વાક્યની શરૂઆતમાં હંમેશા કર્તા વિભક્તિના રૂપો આવે. એટલે આઈ, વી, યુ, યુ, હી, સી, ઇટ અને દે. ક્યાં? વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા હોય તો. પણ અહીંયા વાક્યની શરૂઆતમાં નથી એટલે એનો હવે ઈટ સાહેબ કોના માટે વાપરીએ તો કે ઈટ જે છે એ આપણે મનુષ્ય સિવાયના માટે વાપરીએ. અહીંયા વાત તો જોનની થાય છે, એનો મતલબ કે સાહેબ અહીંયા ઈટ નો આવી શકે. હવે વધ્યા બે વિકલ્પ, તો એમાં સીધી ખબર પડે કે જોન એકલાની વાત થાય છે તો ધેર્સ બહુવચન છે એટલે સાહેબ એ ના આવે. તો જવાબ શું હોય તો આપણા પાસે હિમસેલ્ફ હોય. તો બીજી એક વસ્તુ અહીંયા હવે એને નિયમમાં ડિટેલ મુજબ સમજીએ તો શું કીધું છે? જોન પ્રિપેર્ડ, જોને તૈયાર કર્યા પોતાની તેની જાતને, જોને તેની જાતને. અને એને અમે કેમ થર્ડ પર્સન લેવાનું? કારણ કે વિદ્યાર્થી મિત્રો હું જોન નથી, તમે જોન નથી, પણ જોન એ કોક ત્રીજી વ્યક્તિ છે. જોન એ કોક ત્રીજી વ્યક્તિ છે. ત્રીજી વ્યક્તિ માટે હંમેશા હીના રૂપો લેવાય. કોના રૂપો લેવાય? હીના. તો હીના રૂપો બે આપવામાં આવ્યો, એમાં પેલું શક્ય નથી ને બીજું કયું રૂપ છે? હિમસેલ્ફ. તો આપણો જવાબ શું થઈ જશે? હિમસેલ્ફ. તે તેની જાતે પ્રિપેર કરે છે, કોઈ એને પ્રિપેર કરાવડો નથી આવતું, તેની જાતે પ્રિપેર કરે છે. એટલા માટે આપણો આન્સર જે છે એ શું બનશે તો કે હિમસેલ્ફ. આશા રાખું છું કે આ જવાબ જે છે એ તમને સમજાઈ ગયો હશે. તો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપવામાં આવેલો છે કે ઇફ માય મેન કેન બીટ અ હેન્ડ. ઇફ માય મેન કેન બીટ અ હેન્ડ એનો મતલબ શું થાય છે કે જો મારા માણસો જે છે એ આ કોઈને હરાવી શકે છે, એટલે કે કોઈ કામમાં હરાવી શકે છે, કોઈ કામ સારી રીતે કરે અને એમાં એ કામને હરાવી દે. માની લો કે તમે કોઈ એક્ઝામમાં કોઈને હરાવી દો છો, એનો મતલબ કે તમે એક્ઝામમાં સારું પરફોર્મન્સ કરો છો, તો they will, આને વંચાય છે they will make blank useful. બરોબર? તો એ શું કરશે? they will make blank useful. હવે અહીંયા વિકલ્પમાં જો એટલે તમને બધાય સેલ્ફ અને સેલ્ફ્સ વાળા વિકલ્પો આપવામાં આવેલા છે, એટલે કે સિરીઝ એક જ છે. હવે માત્ર તમારે જે શોર્ટ ટ્રીકથી શું ગોતવાનું છે? આનો સાચો વિકલ્પ જ ગોતવાનો છે. હવે તમને અહીંયા સીધી ખબર પડે કે તમારે જ્યારે અહીંયા આવા સેલ્ફ કે સેલ્ફ્સના રૂપો મૂકવાના હોય ને એટલે કર્તાને પકડવાનો. એ વાક્યના કર્તાને પકડો, જે કરતા હોય એનું રૂપ આવે. સિમ્પલ એટલો જ નિયમ. જ્યારે તમને અહીંયા અવર સેલ્ફ, હર સેલ્ફ, હિમ સેલ્ફ અને ધેમ સેલ્ફ, જોવો સેલ્ફ અને સેલ્ફ વાળા રૂપો આપવામાં આવેલા છે. બરોબર? સેલ્ફ અને આને કહેવાય છે રિફ્લેક્સિવ પ્રોનાઉન. રિફ્લેક્સિવ પ્રોનાઉન જ્યારે તમને આપવામાં આવે એટલે કે સેલ્ફ અને સેલ્ફ વાળા બધા વિકલ્પો હોય તો શું કરવાનું છે? વાક્યનો કર્તા જોવાનો અને જે કરતા હોય એના મુજબનું રૂપ આવે. અહીંયા વાક્યનો કર્તા છે ધ્યેય. કયો છે? ધ્યેય. તો ધ્યેય છે એટલે સીધી ખબર પડે કે ધ્યેય એટલે સાહેબ ધ્યેયનું રૂપ જ આવે. એટલે કયો જવાબ આવે તો કે ધેમસેલ્સ. બીજું એ કંઈ આન્સર આવે જ નહીં. બરોબર? બીજી વસ્તુ તમને એટલોય ખ્યાલ આવી શકે કે સાહેબ અહીંયા ધ્યેય એટલે બહુવચનનું રૂપ છે. બહુવચનના રૂપો એટલે એક વચનના રૂપો તો નીકળી જ જાય.
હવે તોય જવાબ આપવા તમારી પાસે બે વધે, અવર સેલ્સ અને ધેમ સેલ્સ વધે. તો એનો મતલબ એમ થઈ ગયો કે સાહેબ અવર સેલ્સ આવે નહીં, કારણ કે આપણી જાત માટે હોય. અહીંયા વાત આપણે ધ્યેયની કરીએ છીએ એટલે કયો શબ્દ આવશે? ધેમ સેલ્સ. તો વિદ્યાર્થી મિત્રો આપણી સમક્ષ આનો આન્સર જે છે એ આવી ગયો છે. શોર્ટ ટ્રિકમાં તમે આ રીતે કરી શકો છો, પણ આપણે ડિટેલ ડિસ્ક્રિપ્શનને સમજવું પણ જરૂરી છે. કેમ? કારણ કે એક્ઝામની અંદર આની આ ખાલી જગ્યા નથી પૂછાવાની, પણ આવા જ પ્રકારની બીજી કોઈ ખાલી જગ્યા જે છે એ પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને મેં કીધું એમ હમણાં સમજાવ્યું કે જ્યારે તમને જે કરતા હોય એના જ કરતા વિભક્તિનું રિફ્લેક્સિવ પ્રોનાઉન આવે છે. પણ ઘણી બધી વખત એવું થાય છે કે તમને વિકલ્પ તરીકે વિદ્યાર્થી મિત્રો આવા શબ્દો મૂકે છે, અવર સેલ્ફ અથવા તો ધેમ સેલ્ફ, આવું મૂકે છે. બરોબર? જ્યારે તમને બહુવચનના રૂપો હોય, અવર અને ધેમ એ બહુવચનના રૂપો છે, અને બહુવચનના રૂપો હોય ને તો સેલ્વ્સ લાગે છે, ACLVES લાગે. જો અહીંયા ACLVES લાગેલું છે. એક વચનના રૂપો હોય તો સેલ્ફ લાગે, બહુવચનના રૂપો હોય તો સેલ્વ્સ લાગે છે. તો જો અહીંયા એક વચનના રૂપો છે તો સેલ્ફ લાગ્યું, અહીંયા એક વચનનું રૂપ છે તો સેલ્ફ લાગ્યું. હવે આ વિકલ્પ ઘણી વખત એક્ઝામમાં તમને કન્ફ્યુઝ કરવા માટે મૂકે છે. અહીંયા તમને એટલી ખબર પડે કે સાહેબ ધેય છે એટલે ધેમનું જ રૂપ આપે. માની લો મેં આ વિકલ્પની હિમસેલ્ફની જગ્યાએ તમને આપેલું હોત કે ધેમ સેલ્ફ, આવું ઘણી બધી વખત એક્ઝામમાં કરી દે છે. તો ભલે બહુવચનનું રૂપ છે, ધેમ બહુવચન છે, પણ પાછળનો આપેલો શબ્દ કેવો છે? ખોટો છે. એટલા માટે આપણે શું કરીશું તો કે આ જવાબ જે છે એ ખોટો જ બને. આવા તમે કોઈ પણ વિકલ્પ વાંચો છો, અવર સેલ્ફ અથવા ધેમ સેલ્ફ, એ વિકલ્પો જ ખોટા બને છે. કારણ કે બહુવચનનું રૂપ હોય તો એની સાથે હંમેશા બહુવચનના પ્રત્યય લાગે. અહીંયા બહુવચનનો પ્રત્યય કયો છે? અવર સેલ્સ. ACLVES એ બહુવચનનો પ્રત્યય છે. અને આનું જ ઉલટું કરી શકે છે. ઘણી વખત હર એટલે એક છોકરીની વાત છે તો એની પાછળ સેલ્વ્સ લગાડી દે, તો એની પાછળ કોઈ દી સેલ્વ્સ આવે નહીં. એક વચનના રૂપો પાછળ સેલ્ફ આવે અને બહુવચનના રૂપો પાછળ સેલ્વ્સ આવે છે. યાદ રહી ગયું વિદ્યાર્થી મિત્રો? આગળ આવી ખાલી જગ્યા આવે તો ભૂલવાનું નથી. એક્ઝામમાં આની આ ખાલી જગ્યા ન મૂકે, પણ આવા પ્રકારની ખાલી જગ્યા મૂકે તો જવાબ કેવી રીતે કરવાનો છે? તો કે વાક્યનો જે કરતા હોય એ કરતા મુજબનું રૂપ મૂકવાનું થાય. આશા રાખું છું કે આ ખાલી જગ્યા આપણને સમજાઈ ગઈ હશે. તો આપણે આગળ વધીએ નેક્સ્ટ ખાલી જગ્યા તરફ. નેક્સ્ટ ખાલી જગ્યા આપણને આપવામાં આવેલી છે કે ધ એથ્લીટ્સ. એથ્લીટ્સનો મતલબ થાય છે રમતવીરો. ધ એથ્લીટ્સ શોકેસ્ડ એટલે કે બતાવવું. શોકેસ્ડનો મતલબ શું થાય છે? બતાવવું. ખાલી જગ્યા ઇનક્રેડિબલ સ્કિલ્સ. ઇનક્રેડિબલ એટલે કે મૂલ્યવાન આવડત. એટલે કે બધા રમતવીરોએ પોતાની મૂલ્યવાન આવડત જે છે એ બતાવી ડ્યુરિંગ ધ કોમ્પિટિશન, સ્પર્ધા દરમિયાન. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ખાસ નોંધ, તમને ખબર પડે તો ખાલી જગ્યા છે અને એના પછી સ્કિલ્સ, એટલે કે અગાઉ જ મેં તમને હમણાં જ સમજાવ્યું હતું એમ કે ખાલી જગ્યા હોય અને એના પછી નાઉન આવે. શું આવે? તો કે નાઉન આવે. સમજો વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા છે ને એના પછી નાઉન. ઇનક્રેડિબલ સ્કિલ્સ એટલે આવડત, અને આવડત એ નાઉન છે. અમૂલ્યવાન, ઇનક્રેડિબલ એટલે કે મૂલ્યવાન જેને આપણે કહીએ છીએ, એવી મૂલ્યવાન સ્કિલ્સ જે છે એની અહીંયા વાત થાય છે. સ્કિલ્સ એટલે આવડત, અને આવડત જે છે એ નાઉન છે. એનો મતલબ કે ખાલી જગ્યા પછી નાઉન આવે તો જવાબમાં હંમેશા સંબંધક વિભક્તિ એકનું રૂપ આવશે. કેનું રૂપ આવશે? સંબંધક વિભક્તિ એકનું રૂપ આવે. તો અહીંયા સંબંધક વિભક્તિ એકના રૂપ જોઈએ તો કયા કયા છે? તો કે સાહેબ ધેરે છે, હિઝે છે, હર્ષ જે છે એ સંબંધક વિભક્તિ બેનું રૂપ છે, અને ઇટ્સ જે છે એ સંબંધક વિભક્તિ એકમાં પણ આવે છે અને બેમાં પણ આવે છે. હિઝ જે છે એ પણ એકમાં પણ આવે છે અને બેમાં પણ આવે છે. તો આપણે એને હાલ પૂરતા તો સીધા એકમાં જ ગણીએ. તો હવે માત્ર ચર્ચા એટલી જ કરવાની રહે કે તમારે વાક્યનો કર્તા જોઈ અને મૂકવાનું રહે. કર્તા કોણ છે? તો કે એથ્લીટ્સ. એથ્લીટ્સ એટલે સાહેબ બહુવચન છે, મને એટલી ખબર પડે. બહુવચનો એટલે બહુવચનનો જવાબ આવે. અહીંયા બહુવચનનું માત્ર ને માત્ર એક જ જવાબ છે. કયો? તો કે ધેર. બહુવચનનો કેટલો જવાબ છે? તો કે એક જ છે. એનો મતલબ કે અહીંયા જવાબમાં શું આ જવાબ આવશે? તો કે ધેર. વિદ્યાર્થી મિત્રો તમે ડાયરેક્ટ સીધી ખાલી જગ્યાને સમજીને કરી શકો છો, પણ હવે આપણે એને ડિટેલમાં સમજીએ તો મેં કીધું એમ કે નાઉન પહેલા હંમેશા સંબંધક વિભક્તિ એકનું રૂપ આવે છે. બરોબર? અને માની લ્યો કે આ જ પોઝિશન હોય અને આવી રીતે ખાલી જગ્યા હોય કે તમને સંબંધક વિભક્તિ એકનું રૂપ આપેલું હોય પછી ખાલી જગ્યા હોય તો ત્યાં નાઉન આવે છે. આ બેમાં ખાલી જગ્યાનું સ્થાન ફરે છે. અને માની લ્યો કે તમને આવું આપેલું છે, ખાલી જગ્યા
બરોબર, ખાલી જગ્યા આપેલી છે અને પછી માની લ્યો કે ખાલી જગ્યા આપવામાં આવેલી હોય, સમજો આ વસ્તુ ખાસ, ખાલી જગ્યા આપેલી હોય અને એની પહેલા માની લ્યો કે તમને કોઈ નામ આપેલું છે. શું આપેલું છે? નામ આપેલું છે. તો જવાબમાં સંબંધક વિભક્તિ 2 નું રૂપ આવશે. શું આવશે? સંબંધક વિભક્તિ 2 નું રૂપ ખાલી જગ્યામાં આવશે. આપણે ઓલરેડી આગળ ચર્ચા કરી જ હતી, પણ અહીંયા આપણે ખાલી જગ્યા પછી નામ છે એટલે સંબંધક વિભક્તિ 1 ના રૂપ. આ બધા સંબંધક વિભક્તિ 1 ના હર્ષ સિવાય. તો આપણે નક્કી કર્યું કે એથ્લીટ્સ એટલે બહુવચન છે એટલે સાહેબ બહુવચનનું રૂપ આવે. આશા રાખું છું કે આ વિડીયો તમને સમજાતો હશે. અને આગળ વધતા પહેલા જો હજી સુધી તમે લાઇક કે શેર કે સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે સાથે આ વિડીયોને લાઇક અને શેર પણ કરજો. ચલો આગળ નેક્સ્ટ ખાલી જગ્યા તરફ વધીએ આપણે. નેક્સ્ટ ખાલી જગ્યા આપણને આપવામાં આવેલી છે કે કુડ યુ કમિશન એની ફ્રેન્ડ ઓફ. કુડ યુ કમિશન, કમિશનનો મતલબ થાય છે કે શું તમે તમારા કોઈ મિત્રને અપોઇન્ટ કરી શકો છો, એટલે કે કહી શકો છો ટુ બ્રિંગ મી અ પેર ટમ્બલર્સ, કે જે મને પેર ઓફ ટમ્બલર્સ, ટમ્બલર્સ એટલે ટબ લાવી આપે, કે એવું કોઈ તમે તમારા મિત્રોને કહી શકો છો, કોઈ મિત્રને એવું કહી શકો છો. અહીંયા હવે જો તમને આપવામાં આવેલી છે એની ફ્રેન્ડ ઓફ ખાલી જગ્યા, એટલે કે જે કોઈ પણ શબ્દ મૂકવાનો છે એ આ ફ્રેન્ડના સંદર્ભમાં મૂકવાનો છે. કોના સંદર્ભમાં મૂકવાનો છે? ફ્રેન્ડના સંદર્ભમાં. ફ્રેન્ડના સંદર્ભમાં મૂકવાનો છે એટલે આપણને સીધી ખબર પડે કે સાહેબ એક વચનનું આવશે. બીજું અહીંયા આગળ યુ આપેલું છે. શું આપેલું છે? યુ આપેલું છે. બરોબર, હવે તમે એ પણ વસ્તુ ધ્યાન રાખજો કે યુ આપવામાં આવેલું એટલે હંમેશા યુના સંદર્ભમાં, વાક્યનો કર્તા યુ છે તો યુના સંદર્ભમાં જવાબ આવે. યુના સંદર્ભમાં એક જ રૂપ આપણને દેખાય છે, યોર્સ અને યોર. ધેર કે ધેર આ રૂપો કોઈ આવશે નહીં. યુના સંદર્ભમાં 2 રૂપો દેખાય છે. તો હવે સાહેબ શું જવાબ મૂકવાનો? તો મેં કીધું એમ જવાબ એની ફ્રેન્ડ ઉપરથી નક્કી થશે. કેવી રીતે? તો કે મેં હમણાં જ તમને સમજાવ્યું કે જ્યારે નામ પહેલા હોય અને પછી ખાલી જગ્યા હોય, નામ પહેલા હોય ને પછી ખાલી જગ્યા હોય તો જવાબમાં હંમેશા સંબંધક 2 નું રૂપ આવે. કોનું રૂપ આવે? સંબંધક 2 નું રૂપ આવશે. સંબંધક 2 નું રૂપ એટલે અહીંયા યોર સંબંધક 1 નું રૂપ છે અને યોર્સ જે છે એ સંબંધક 2 નું રૂપ છે એટલે જવાબ આપણો શું થશે? તો કે યોર્સ જે છે એ થશે. પહેલા તો વાક્યના કર્તાના આધારે જ ખબર પડે કે વાક્યનો કર્તા યુ છે એટલે અહીંયા યુના જ રૂપો આવે. તો યુના રૂપો 2 જ છે સાહેબ, યોર્સ અને યોર, એટલે આ 2 તો અમથાય નીકળી ગયા. તો વૈધા 2 જવાબ. તો હવે એમાં એટલું જ નક્કી કરવાનું કે જો ફ્રેન્ડ ઓફ આ નામ છે, ફ્રેન્ડ એ નામ છે અને નામ પછી ખાલી જગ્યા છે. તો હમણાં જ આપણે સમજાતા આગળ કે નામ પછી ખાલી જગ્યા એટલે સંબંધક 2 ના રૂપ આવે. સંબંધક 2 ના રૂપો તમે અગાઉ નોટ ડાઉન કરેલા જ હશે, આપણે બીજા પ્રશ્નમાં જોયા એના. એટલે એ મુજબ તમે જુઓ તો યોર્સ જે છે એ સંબંધક 2 નું રૂપ છે. ચલો આશા રાખું છું કે આ ખાલી જગ્યા જે છે એ તમને સમજાઈ ગઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ પહેલા આપણી સમક્ષ એક સરસ મજાની જાહેરાત આવી ગઈ છે. જય કરિયર ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ જે છે એ તમારા માટે લઈને આવ્યું છે MPHW ને FHW ની તૈયારી કરતા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે એમના માટે ખાસ આ વાત જે છે એ સાંભળવા જેવી છે. શું? તો કે તમને આપણે રેકોર્ડેડ વિડીયો કોર્સ જે છે એ આપવાના છીએ. જો તમારે 3 મહિનાની વેલિડિટી સાથે જોતો હોય તો 499 રૂપિયામાં આ કોર્સ મળશે અને જો તમારે 6 મહિનાની વેલિડિટી જોતી હોય તો આ 699 રૂપિયામાં વિદ્યાર્થી મિત્રો આ કોર્સ તમને મળશે. અને આની અંદર આપણે ડોક્ટર્સ અને જે દરેક વિષયમાં એક્સપર્ટ ફેકલ્ટી છે એની પાસે આપણે રેકોર્ડેડ વિડીયો કોર્સ જે છે એ તમને આપણી ઓનલાઈન એપ્લિકેશનની અંદર મળી જવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો રાહ શેની જોવો છો? જો આટલી ઓછી પ્રાઇસમાં, આટલી ઓછી કિંમતે આપણા ભવિષ્યને માટે આપણે જો એક ભવિષ્યને સુનિશ્ચિત કરી શકતા હોય, સુરક્ષિત કરી શકતા હોય અને એના માટે કદાચ આપણે આટલી નજીવી કિંમત ચૂકવવી પડતી હોય તો વિદ્યાર્થી મિત્રો એક પણ સેકન્ડનો વ્યય કર્યા વગર, એક પણ સેકન્ડ બગાડ્યા વગર હાલને હાલ આપણે યુટ્યુબ ઉપર અથવા તો આપણા પ્લે સ્ટોર ઉપર જઈ અને જય કરિયર ઓનલાઈનની એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરી અને આ કોર્સને જો તમે MPHW કે FHW બનવા માંગતા હોય તો આ ખાસ કરીને તમારા માટે છે. કારણ કે જો તમે આ કોર્સીસ પરચેસ કરશો તો 100% તમે સફળતાના દ્વાર જે છે ત્યાં સુધી પહોંચી જશો. અને જો આપણને કોર્સ પરચેસ કરવામાં અથવા તો કોઈ પણ પ્રકારની અન્ય માહિતી જોતી હોય તો આપણા જે હેલ્પલાઇન નંબર છે એના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો, જેથી કરીને તમારા તમામ પ્રશ્નોનું નિરાકરણ આપવા માટે અમે હંમેશા સુસજ્જ છીએ કે જેથી કરીને તમને કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય. પણ મિત્રો આ કોર્સ જે છે એ આપ ખાસ ને ખાસ જરૂર ને જરૂરથી જો તમે MPHW કે FHW ની તૈયારી કરતા હોય તો જરૂર ને જરૂરથી તમે આ કોર્સ જે છે એને પરચેસ કરજો. સાથે સાથે તમે આપણી યુટ્યુબની જે ચેનલ છે એને પણ સબસ્ક્રાઇબ કરવાની છે અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલવાનું નથી. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ નેક્સ્ટ ખાલી જગ્યા તરફ વધીએ. તો હિઝ સિલેક્શન ફોર ધીઝ ખાલી જગ્યા ઇઝ પ્રેઝ વર્ધી.
બરોબર, હિઝ સિલેક્શન ખાલી જગ્યા શું કીધું છે, તેનું જે સિલેક્શન છે એટલે કે તેની જે નિમણૂક જે છે ફોર ધીઝ એટલે કે આના માટેની ઇઝ પ્રેઝ વર્ધી. પ્રેઝ વર્ધીનો મતલબ થાય છે શું, તો કે પ્રેઝ વર્ધી એટલે કે એને વખાણવા લાયક છે. અહીંયા તમને પહેલો શબ્દ મૂકેલો છે ડેસ્ટિની. ડેસ્ટિનીનો મતલબ શું થાય છે, તો કે ડેસ્ટિનીનો મતલબ થાય છે નસીબ. ડેસ્ટિનીનો મતલબ થશે નસીબ. વેકેશનનો મતલબ શું થાય છે, વેકેશનનો આપણે શું કહી દઈએ છીએ મતલબ, તો કે જ્યાં આપણે વેકેશન ઉપર જતા હોઈએ એ. લકનો મતલબ એ શું થાય છે, તો કે નસીબ. એટલે હવે વિદ્યાર્થી મિત્રો તમારા મગજની અંદર સીધા બે શબ્દો આવવા જોઈએ કે સાહેબ ડેસ્ટિની અને લક તો બે એક જ સરખા વિકલ્પ થયા. ભલે ખાલી જગ્યા તો પછીની વાત થઈ, પણ ડેસ્ટિની અને લક તો બે એક જ જેવા થયા. તો ડેસ્ટિની અને લક કોઈ દી એક સરખા વિકલ્પો જવાબમાં ન હોય, કારણ કે જો ડેસ્ટિની આવે તો લક આવી શકે, લક આવે તો ડેસ્ટિની આવે. આપણી હું કહું કે સીધી સમજણ અને સરળ સમજણ મુજબ આપણે કહીએ છીએ. હકીકતમાં તો ખાલી જગ્યાને આખી સમજવાની હોય, પણ જે વિદ્યાર્થીઓને સમજણ બહુ નથી પડતી, અથવા તો જે વિદ્યાર્થીઓ માટે કદાચ એમ કહેવાય કે અઘરું છે ઇંગ્લિશ, તો એને સાદી સમજણથી કેવી રીતે કરવાનું છે કે લક અને ડેસ્ટિની એ બેયનો મતલબ એક જ થાય છે, નસીબ થાય છે. બરોબર, તો સાહેબ નસીબ જો ડેસ્ટિની આવે તો લકય આવી શકે, એનો મતલબ કે આ બે કોઈ દી જવાબ શક્ય હોય નહીં. વૈધા બે વેકેશન અને પોસ્ટ. હવે તમે સ્વાભાવિક વસ્તુ છે, હું તમને કાંઈ તમારા વેકેશનનું આ નિમણૂક થાય, બરોબર, જો એ સિલેક્શન ફોર ધીસ વેકેશન ઇઝ પ્રેઝ વર્ધી. બરોબર, તમારી એમ કે વેકેશન જે ઇઝ સિલેક્શન તમારી વેકેશનમાં નિમણૂક થઈ છે એ વખાણવા લાયક છે, એવું ન હોય. તમારી જે પોસ્ટ માટે નિમણૂક થઈ છે એના માટે વખાણવા લાયક છે. વેકેશન વખાણવા લાયક ન હોય. હું એમ કહું મેં તમારી વેકેશનમાં નિમણૂક કરી દીધી છે, બરોબર, વેકેશન એટલે કે તમારે વેકેશન ભોગવાનું છે, એ કોઈ વખાણવા લાયક વાત નથી. પણ હા, તમારી જે પોસ્ટ માટે એટલે કે તમે માની લો કે કોઈ પણ સરકારી ભરતીમાં તમારું સિલેક્શન થઈ જાય છે, બરોબર, તમે તમારી કરેલી મહેનતનું તમને ફળ મળે છે, એમાં તમે સિલેક્શન થઈ જાઓ છો, તો 100% એ વખાણવા લાયક છે. એટલા માટે એ તમારી પોસ્ટ જે છે એ વખાણવા લાયક છે. એટલે અહીંયા સાચો આન્સર જે છે એ શું બની જશે, તો કે પોસ્ટ જે છે એ આપણો સાચો આન્સર બનશે. ચલો નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આપણે આગળ વધીએ. નેક્સ્ટ ખાલી જગ્યા આપણને કહેવામાં આવેલી છે કે ધ શેફ. શેફનો મતલબ થાય છે રસોઈયો. સારી સારી હોટલમાં 5 સ્ટાર હોટલની અંદર આપણે જઈએ તો ત્યાં જે રસોઈ બનાવતો હોય એને શેફ કહેવામાં આવે છે. તો એ શેફે શું કર્યું છે, પ્રેઝન્ટેડ. પ્રેઝન્ટેડનો મતલબ થાય છે બતાવ્યું છે. શું બતાવ્યું છે, તો કે સિગ્નેચર ડિશ એટલે કે એની જે સારામાં સારી ડિશ હતી. શેફ હોય એ દરેક શેફની કાંઈક ને કાંઈક સ્પેશિયાલિટી હોય કે એ પોતાની સારામાં સારી ડિશ બનાવતો હોય, તો એ ડિશ જે છે એ બતાવી છે ટુ ધ ગેસ્ટ એટલે કે ગેસ્ટ સમક્ષ એને પોતાની ડિશનું પ્રેઝન્ટેશન આપ્યું છે, એટલે કે ગેસ્ટ મહેમાનો સમક્ષ એને પોતાની ડિશ જે છે એ મૂકી છે. હવે સીધી વસ્તુ ખબર પડે કે જે કોઈ પણ જવાબ આવશે એ સાહેબ આ શેફના આધારે આવશે. શેફ એટલે કેવો શબ્દ થયો, તો કે સાહેબ હીમાં ગણતરી થાય. શેમાં ગણતરી થાય, તો કે હીમાં. એટલે અહીંયા જે કોઈ પણ જવાબ આવશે એ હીના સંદર્ભમાં આવશે. કોના સંદર્ભમાં આવશે, હી. સાહેબ અહીંયા હીઝ આપેલું છે તો કે એ જવાબ શક્ય બને. બીજું તમને આવું આપવામાં આવેલું છે હી અને હીઝ. તો વિદ્યાર્થી મિત્રો આના બે મતલબ થાય છે. કાનો મતલબ થાય હી હેઝ અને કાનો મતલબ થાય હી ઇઝ. તો અહીંયા તો તમારે માત્ર ને માત્ર નાઉન પ્રોનાઉનની ખાલી જગ્યા છે, એટલે આ વર્બ સાથેના જવાબ આવે નહીં, કારણ કે આ કાળની ખાલી જગ્યા નથી, બરોબર. અને કાળની ખાલી જગ્યામાં માત્ર ને માત્ર ક્રિયાપદ જ હોય. અહીંયા ક્રિયાપદ નામ અને એટલે કે સર્વનામ અને ક્રિયાપદ આપેલું છે, આ જવાબ કોઈ દી શક્ય ન બને. એવી જ રીતે તમને અહીંયા આપેલું છે હી ઇઝ, એ આના જેવું જ થયું. આ પૂરેપૂરું લખ્યું છે અને એનું શોર્ટ ફોર્મ છે. આ ન આવે તો આ પણ ના આવે. અને છેલ્લું છે હિમ. તો સાહેબ હિમે એના જ રૂપો છે. તો પછી હવે જવાબમાં શું કરવું, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજો. ધ શેફ પ્રેઝન્ટેડ. શું પ્રેઝન્ટ કર્યું છે, તો કે સિગ્નેચર ડિશ. જો આ નામ છે, શું છે, નામ. એનો મતલબ કે સાહેબ ખાલી જગ્યા પછી નામ આવેલું છે એટલે જવાબમાં સંબંધક એકનું રૂપ આવે. કોનું રૂપ આવે, સંબંધક એક. અને અહીંયા હિઝ જે છે એ સંબંધક એકનું રૂપ છે. એકમાં આવે છે અને બેમાં આવે છે, પણ આપણે એને એકમાં જ ગણવું પડે, કારણ કે અત્યારે એકની જ જરૂરિયાત છે, સંબંધક એકની. બીજું હિમ જે છે એ કર્મ વિભક્તિનું રૂપ છે. કોનું રૂપ છે, તો કે કર્મ વિભક્તિ. કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિના રૂપોમાં આવે છે મી, અસ, યુ, હિમ, હર, ઇટ અને ધેમ. એટલે કે હિમ જે છે એ કર્મ વિભક્તિના રૂપોમાં આવે છે. આપણે તો સાહેબ અહીંયા સંબંધક વિભક્તિ એકના રૂપની જરૂર છે. મેં કીધું તો વિદ્યાર્થી મિત્રો બીજી સ્લાઇડમાં કે ઓલો નિયમ લખીને રાખજો. આગળ ઘણી બધી ખાલી જગ્યાઓમાં એ નિયમ જે છે એનો ઉપયોગ થવાનો છે. તો અહીંયા સાચો જવાબ જે છે એ કયો આવશે, આ. વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં આવા પ્રકારની ખાલી જગ્યા પૂછાય તો આવા જે વિકલ્પો હોય છે ને એ કાઢી જ નાખવાના. નાઉન અને પ્રોનાઉનમાં આવા વિકલ્પો કે વર્બવાળા વિકલ્પો કોઈ દી શક્ય બનતા જ નથી. ચલો નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આપણે આગળ વધીએ. તો નેક્સ્ટ ખાલી જગ્યા આપણને આપવામાં આવેલું છે કે રાહુલ્સ બ્લેન્ક ઓફ ધ સ્પીચ લેફ્ટ અ લાસ્ટિંગ ઇમ્પેક્ટ.
બરોબર. રાહુલ્સ બ્લેન્ક, હંમેશા વિદ્યાર્થી મિત્રો એપોસ્ટ્રોફી એસ જ્યારે આપવામાં આવેલો હોય, પહેલા આપણે આ જવાબને શોર્ટ ટ્રીકથી કરશું. જ્યારે પણ તમને એપોસ્ટ્રોફી એસ આપવામાં આવેલો હોય અને એના પછી ખાલી જગ્યા હોય, શું હોય? એના પછી ખાલી જગ્યા હોય તો હંમેશા જવાબમાં નાઉન આવે. શું આવે? નાઉન આવશે. ખાસ યાદ રાખજો. એપોસ્ટ્રોફી એસ હોય એ સંબંધ બતાવે છે, એટલે કે અહીંયા સંબંધક વિભક્તિ જ છે. સંબંધક વિભક્તિ રાહુલ્સ, તમે સંબંધક વિભક્તિનો જ રાહુલની, બરોબર, રાહુલની અને રાહુલની રાહુલ્સ, બરોબર, એટલે સંબંધ બતાવેલો છે. સંબંધ બતાવેલો છે એટલે એના પછી હંમેશા નાઉન આવે. અહીંયા આપણે જોઈએ તો સાહેબ ડિલીવર્ડ ઈડી લાગેલું છે એટલે આ ક્રિયાપદ છે. ડિલીવર સાહેબ મૂળરૂપ છે, ક્રિયાપદ છે. ડિલીવર્સ એસીએસ લાગેલું છે સાહેબ, ક્રિયાપદ છે. એટલે એક શબ્દ હોય તો ડિલિવરી આપણો સાચો જવાબ. થોડી ઘણી તમે સમજણ રાખશો તો 100% વિદ્યાર્થી મિત્રો તમને આવડશે. મેં કીધું હતું એમ કે જો તમે બીજી સ્લાઇડમાં રહેલા નિયમોને ખાસ જાણશો, એટલે હવે જ્યારે પણ તમને આવા જ પ્રકારની કોઈ પણ ખાલી જગ્યા મૂકે તો શું કરવાનું છે? એપોસ્ટ્રોફી એસ પછી કોઈ પણ ખાલી જગ્યા મૂકે એટલે હંમેશા નામ આવવું જોઈએ. નામ આવવું જોઈએ એટલે અહીંયા આપણને ખબર પડે કે સાહેબ નાઉન તો એક જ છે. કયું? તો કે ડિલિવરી, કારણ કે ડિલિવર્ડ ઈડી લાગેલું છે એટલે ક્રિયાપદ થઈ ગયું. ડિલિવર મૂળરૂપ છે એટલે ક્રિયાપદ થઈ ગયું અને ડિલિવર્સ એસીએસ લાગેલું છે એટલે એ પણ ક્રિયાપદ થઈ ગયું છે. વિદ્યાર્થી મિત્રો આ શબ્દને ક્રિયાપદ કેમ કહેવામાં આવે છે? જો તમારે એની માહિતી મેળવવી હોય તો ખાસ કરીને તમારે આપણે જે સરકારી સિરીઝની અંતર્ગત પહેલા જે મૂક્યા હતા આપણે વિડીયો, જેમાં ટેન્સીસ અને વર્બની આપણે સોલ્યુશન આપેલું છે, એમાં સીસીઈમાં પૂછાયેલા પીવાયક્યુઝને આપણે ચર્ચા કરી છે. જો એ 5 વિડીયોને તમે ક્રમ વાઇઝ જોવાના છે, બરોબર, આડાવડા નથી જોવાના, ક્રમ વાઇઝ જોવાના છે અને પૂરેપૂરા જોવાના છે. જો એ વિડીયોને તમે પૂરેપૂરા જોયેલા હશે ને તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિકલ્પો વાંચતા જ ખબર પડી જાય કે સાહેબ આ બધા ક્રિયાપદ છે. એ વિડીયોને જોશો તો 100% આમાં ક્યાંય તમને વાંધો આવશે નહીં. પછીથી તમે તરત જ વર્બ છે એને ઓળખી જાશો. તો અહીંયા જવાબ જે છે એ આપણા માટે કયો જવાબ બને છે? તો કે ડિલિવરી જે છે એ જવાબ બને છે. આ ખાલી જગ્યાનું આપણે એક વખત ગુજરાતી કરી દઈએ તો શું કીધું છે કે રાહુલ્સ ડિલિવરી ઓફ ધ સ્પીચ, એટલે કે રાહુલની બોલવાની જે છટા છે, એની બોલવાની જે છટા છે એ લેફ્ટ અ લાસ્ટિંગ ઇમ્પેક્ટ ઓન ધ ઓડિયન્સ, એને ઓડિયન્સને મંત્રમુગ્ધ કરી દીધી. દાખલા તરીકે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એ સરસ મજાનું વક્તવ્ય આપતા હોય છે, તો એની બોલવાની જે સ્પીચ જે છે એ એના શ્રોતાઓ ઉપર બહુ મોટી ઇમ્પેક્ટ અસર કરીને જાય છે. એને સાંભળવા દરેક વ્યક્તિને ગમે છે. તો એનો મતલબ કે કોઈ સારા શ્રોતાને સાંભળવા ક્યારે ગમે? જો એની કોઈ પણ વસ્તુને પ્રેઝન્ટ કરવાની, એની કોઈ પણ વસ્તુને એટલે કે એની સ્પીચ જે છે એને સારી રીતે ડિલિવર કરવાની, રજૂઆત કરવાની વાત આવે ત્યારે. તો આશા રાખું છું કે આ એક્સપ્લેનેશન આપણને સમજાયું હશે. તો આપણે નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આગળ વધીએ. તો નેક્સ્ટ ખાલી જગ્યા આપણને મૂકવામાં આવેલી છે કે ધ બીટ બોક્સર કેપ્ટિવેટેડ ધ ઓડિયન્સ વિથ ખાલી જગ્યા મ્યુઝિકલ પ્રોવેસ. મ્યુઝિકલ પ્રોવેસ, મ્યુઝિકલ પ્રોવેસનો મતલબ થાય છે એની મ્યુઝિકની આવડત, મ્યુઝિકનું કૌશલ્ય. મ્યુઝિકનું કૌશલ્ય, પ્રોવેસ એટલે સ્કિલ જેવો જ શબ્દ છે. તમને સીધી ખબર પડે કે સાહેબ ખાલી જગ્યા પછી મને આપવામાં આવેલું છે નામ, એનો મતલબ જવાબમાં સાહેબ સંબંધક એકનું રૂપ આવે. અને પાછી વાત કોની થાય છે? તો કે બીટ બોક્સર. બીટ બોક્સર એટલે કોણ? તો કે જે મ્યુઝિશિયન હોય એ. મ્યુઝિશિયનની અહીંયા વાત છે. જે કોઈ મ્યુઝિકની કોન્સર્ટ હોય ને એમાં હાથ આમ કરીને બધાને જે બીટ આપતા હોય છે એના માટેની વાત છે. એની જે કુશળતા હતી એને કારણે સંગીત સારામાં સારું વાગે છે. બીટ બોક્સરની વાત છે. બીટ બોક્સર માટે લેશું આપણે હી, એટલે અહીંયા જે કોઈ પણ રૂપ મૂકવાનું થાય એ હીનું મૂકવાનું થાય. જોઈએ આપણે જવાબમાં સાહેબ હિમ આપેલું છે, હીનું રૂપ છે, હિમસેલ્ફ આપેલું છે, હીનું રૂપ છે, હી આપેલું છે. નહીં સાહેબ, 4 હીના રૂપો છે તો કરવાનું શું? તો મેં તમને કીધું એમ આપણે સંબંધક એકની જરૂર છે. સાહેબ હિમ એ કર્મ વિભક્તિ છે, કર્મ વિભક્તિ નો આવે. હિમસેલ્ફ એ રિફ્લેક્સિવ પ્રોનાઉનનું રૂપ છે સાહેબ, એ ના આવે. એ જે છે એ કર્તા વિભક્તિનું રૂપ છે. કર્તા વિભક્તિનું રૂપ મેં અગાઉ જ સમજાવ્યું તમને કે વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા હોવી જોઈએ તો આવે. તો સાહેબ હી નો આવે તો જવાબ કયો થઈ ગયો? હીઝ. જવાબ આપણા સમક્ષ કયો આવશે? કારણ કે હીઝ એ સંબંધક વિભક્તિનું રૂપ છે. જો તમે આ વિડીયોને શરૂઆતથી નોટિસ કર્યો હોય અને બીજી ખાલી જગ્યામાં જો પૂરેપૂરું ધ્યાન આપ્યું હોય તો તમને સીધી ખબર પડશે કે સંબંધક 1 અને 2 ના રૂપો કયા છે. તો અહીંયા સાચો જવાબ જે છે કયો આવશે આપણી સમક્ષ? તો કે હીઝ જે છે એ આપણો સાચો જવાબ છે. ચલો, આશા રાખું છું કે આ ખાલી જગ્યા સમજાણી હોય. તો આપણે આગળની ખાલી જગ્યા તરફ વધીએ. તો આગળની ખાલી જગ્યામાં કહેવામાં આવેલું છે કે ગોપાલ્સ બ્રધર, ગોપાલનો ભાઈ જે છે એ
શું કર્યું તો કે ગોપાલના ભાઈએ ઇઝ અ વેરી ક્લેવર. વિદ્યાર્થી મિત્રો, ક્લેવર એટલે હોશિયાર. હોશિયાર એ એક પ્રકારનું વિશેષણ છે અને ખાસ યાદ રાખજો, જ્યારે પણ તમને કોઈ પણ વિશેષણ આપવામાં આવે, બરોબર, જ્યારે કોઈ પણ વિશેષણ આપવામાં આવે છે એટલે એના પછી હંમેશા કયો શબ્દ આવે છે તો કે નામ આવે છે. શું આવે છે? નામ. વિશેષણ પછી હંમેશા નામ હોય. વિદ્યાર્થી મિત્રો, આપણે સંબંધક વિભક્તિ 1 અને 2 જોઈ ગયા, બરોબર. તો સંબંધક વિભક્તિ 1 અને 2 ને આપણે શું કહીએ છીએ? પોઝેસિવ એડજેક્ટિવ. એવું એને નામ અંગ્રેજીમાં આપણે આપતા હોઈએ છીએ. પોઝેસિવ એડજેક્ટિવ એટલે કે વિશેષણ. વિશેષણ પછી હંમેશા નામ હોય. શું હોય? નામ હોય. આ વસ્તુ યાદ રાખવાની. એટલે અહીંયા આપણે જે કોઈ પણ શબ્દની ચર્ચા કરવાની છે એ નામ જે છે એ આવશે. તો સ્માર્ટનેસ એ નામ છે, ઇન્ટેલિજન્સ એ નાઉન છે, પર્સન એ નાઉન છે અને ત્રીજી વસ્તુ છે સિન્સિયરિટી. બરોબર, સિન્સિયરિટી એ પણ નાઉન છે. તો સાહેબ હવે નાઉન તો બધા આપ્યા છે, તો હવે શું? તો હવે તમારે ખાલી જગ્યાને સમજવી પડે. શું કીધું છે કે ગોપાલનો ભાઈ જે છે એ ખૂબ જ ક્લેવર, હોશિયાર છે, સ્માર્ટ છે. સ્માર્ટ અને હોશિયારી બે એક જ વસ્તુ થઈ, બરોબર. તો સ્માર્ટનેસ સાહેબ નો આવે. ઇન્ટેલિજન્સ, હોશિયાર હોય ઇન્ટેલિજન્ટ તો હોય જ, બરોબર. હોશિયાર હોય ઇન્ટેલિજન્ટ હોય તો એ બે રૂપો સરખા થઈ જાય તો એ પણ નો આવે. પર્સન એટલે કે તમે એવું કહી શકો ને કે ગોપાલનો ભાઈ સાહેબ ખૂબ જ હોશિયાર વ્યક્તિ છે. હોશિયાર સ્માર્ટ છે એવું કહી શકાય? હોશિયાર સ્માર્ટનેસ છે? નો કહી શકાય. હોશિયાર ઇન્ટેલિજન્ટ છે? નો કહી શકાય. હોશિયાર વ્યક્તિ છે કહી શકાય સાહેબ. અને ત્રીજું છે સિન્સિયરિટી. હોશિયાર સિન્સિયરિટી છે, બરોબર, સિન્સિયર છે, રેગ્યુલર છે એવું કહી શકાય? નો કહી શકાય. એટલે કયો જવાબ આવશે તો કે પર્સન. આ ખાલી જગ્યાને સમજવા માટે માત્ર ને માત્ર તમને આપેલા શબ્દોનું ગુજરાતી કરવું જરૂરી છે. જો ગુજરાતી કરશો તો 100% આવડશે. કે ભાઈ હોશિયાર હોય તો હોશિયાર અને સ્માર્ટ એ બે વસ્તુ એક જ કહેવાય. હોશિયાર સ્માર્ટનેસ એવું નો આવે. હોશિયાર ઇન્ટેલિજન્સ નો આવે. હોશિયાર પર્સન આવે. હોશિયાર વ્યક્તિ આવી શકે. હોશિયાર સિન્સિયરિટી આવું કોઈ દી આવે જ નહીં. તમે થોડુંક તમારું અંગ્રેજીનું જે નોલેજ છે એનો થોડો ઘણો ઉપયોગ કરશો ને તો મિત્રો તમને સાચો જવાબ જે છે એ મળી જશે, બરોબર. તો અહીંયા સાચો જવાબ આપણી સમક્ષ કયો આવશે તો કે પર્સન જે છે એ આપણી સમક્ષ સાચો આન્સર જે છે એ આવે છે. આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત આપણે જય કરિયર ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપણા માટે લઈને આવ્યા છીએ CCE નો રેકોર્ડેડ વિડીયો કોર્સ જે છે એ આપણે તમને આપવાના છીએ. આ કોર્સની કિંમત વિદ્યાર્થી મિત્રો 2999 રૂપિયા છે. 3000 રૂપિયા જેટલી આની કિંમત છે, પણ એ આપણે વિદ્યાર્થી મિત્રોને માત્ર ને માત્ર 299 રૂપિયામાં તમારા સુધી ઉપલબ્ધ કરાવવાનો છે. તો રાસ એની જોવો છો, જે વિદ્યાર્થી મિત્રો CCE ની તૈયારી કરી રહ્યા હોય એમને નક્કી જ કરેલું છે કે સાહેબ આ વખતે મારે CCE ની અંદર તો ગમે તેમ કરીને સરકારી નોકરી મેળવવાની જ છે. CCE ની અંદર પ્રિલિમ્સને પાસ કરી, મેઇન્સને પાસ કરી અને સરકારી નોકરિયાત બનવાનું જ છે. પણ આ સરકારી નોકરિયાત બનવા માટે વિદ્યાર્થી મિત્રો જો જય કરિયર ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મનો તમારો સાથ હશે અથવા તો તમે જો એના આપણે જે કોર્સ આપવામાં આવેલા છે પરચેસ કરેલા હશે ને તો 100% તમારા સફળતાના દ્વાર કે તમે સફળતાની નજીક પહોંચવા માટે જે છે એ સૌથી પહેલા વહેલા હશો, બરોબર. તો જરા પણ આપણે વાર કર્યા વગર શું કરવાનું છે, આપણે આ કોર્સ જે છે એને પરચેસ કરવાનો છે. આ કોર્સની અંદર તમને શું કરવાનું છે તો કે જો તમે આ કોર્સને 299 રૂપિયામાં પરચેસ કરશો અને માત્ર વધારાના 10 રૂપિયા પે કરશો તો આપણે મેથ્સના તમને ચેપ્ટર વાઇઝ 1000 પ્રશ્નો જે છે એની ટેસ્ટ સિરીઝ પણ આપવાની છે. અને માની લો કે તમને કોઈ પણ પ્રકારનું કાંઈ પણ કન્ફ્યુઝન થાય છે તો તમે આપણા જે હેલ્પલાઇન નંબર આપેલા છે એના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને તમને કોર્સને લગતા મૂંઝવતા કોઈ પણ પ્રશ્નો જે છે એને તમે શું કરી શકો છો તો કે ત્યાંથી સમાધાન મેળવી શકો છો. પણ મિત્રો જો તમે સરકારી નોકરીની તૈયારી કરતા હોય અને આટલી નજીવી કિંમતે આપણને જો 3 મહિનાની વેલિડિટી વાળો આ કોર્સ મળી રહ્યો હોય તો શું કામ આપણે આ કોર્સને પરચેઝ ના કરીએ કે જે આપણી સફળતાના દ્વારને ખોલી આપે છે. આની અંદર તમને તમામ વિષયો જેટલા પણ CCE ની અંદર કવર થાય છે તમામ વિષયોના રેકોર્ડેડ વિડીયો કોર્સ જે છે એ મળવાના છે. તો આ તો 300 રૂપિયા એટલે તો 3 મહિના માટે એટલે વિદ્યાર્થી મિત્રો સાવ નજીવી કિંમત જે છે એટલું આપણે થયું કે કદાચ દિવસના 3 રૂપિયા જેટલું થયું. 3 રૂપિયા એટલે સાવ નજીવી કિંમત કહેવાય. તો ભૂલ્યા વગર આપણે શું કરવાનું છે તો કે ભૂલ્યા વગર આપણે આ કોર્સને સબસ્ક્રાઇબ કરવાનો છે અને આ સાથે આપણે શું કરવાનું છે તો કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે તેમજ આ વિડીયોને લાઇક અને શેર કરવાનો છે. હજુ સુધી જો આ વિડીયોને લાઇક ના કર્યો તો પ્લીઝ આ વિડીયોને તમે લાઇક કરશો, કારણ કે જો તમે જેટલો લાઇક કરશો આ વિડીયોને એટલા વધારે સારાને અને વ્યવસ્થિત અને તમામ પ્રકારના ક્વેશ્ચન્સના વિડીયો લઈ અને અમે તમારી સમક્ષ આવીશું. તો આ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને આગળ વધતા પહેલા 100% તમારે શું કરવાનું છે એને લાઇક કરી દેવાનું છે અને શેર પણ કરવાનું ભૂલવાનું નથી. આગળનો ક્વેશ્ચન છે માય મધર સર્વડ અસ ધ કુકીઝ એન્ડ વી ઇમિડિયેટલી એટ બ્લેન્ક.
બરોબર. હવે તમે અહીંયા ખાલી જગ્યાને સમજો. શેની વાત થાય છે કે માય મધર, મારી માતાએ શું કર્યું તો કે સર્વ કરી, અમને આપી. શું આપી તો કે કુકીઝ. શું આપી? કુકીઝ આપી. એન્ડ વી ઇમિડિયેટલી એટ, અને અમે ખાઈ ગયા. કોની વાત થાય છે ખાલી જગ્યામાં? આખી માતાની વાત નથી થતી, બરોબર, અમારી વાત નથી થતી. આખે ખાલી જગ્યામાં વાત થાય છે કુકીઝની. કુકીઝ એટલે કે બિસ્કિટની વાત થાય છે. બિસ્કિટ એ બહુવચનમાં છે એટલે જવાબ અહીંયા જે કોઈ પણ આવશે એ સાહેબ કુકીઝના સંદર્ભમાં આવશે, બહુવચનના સંદર્ભમાં આવશે. અહીંયા આપણને કહેવામાં આવેલું છે ઈટ, સાહેબ એક વચન છે, નો આવે, કારણ કે કુકીઝ એટલે બિસ્કિટ બહુવચનમાં છે સાહેબ. ધેમ આવી શકે, ધેર આવી શકે, બહુવચનનું રૂપ છે. ને હિમ, સાહેબ હિમ નો આવે કારણ કે એક વચનનું રૂપ છે. હવે તમને બીજી એટલી ખબર પડવી જોઈએ કે સાહેબ કુકીના સંદર્ભમાં આપેલું છે તો અહીંયા એટ આપેલું છે. શું આપેલું છે? એટ. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે તમને વાક્યમાં ક્રિયાપદ આપવામાં આવેલું હોય અને ક્રિયાપદ પછી તરત જ ખાલી જગ્યા હોય તો જવાબમાં હંમેશા કર્મ વિભક્તિનું રૂપ આવે. આ ખાલી જગ્યા, આ ખાલી જગ્યા આપણને આની બેઠી બેઠી નથી પૂછાવાની, પણ આવા જ પ્રકારની કોઈ પણ ખાલી જગ્યા આવે એમાં વર્બ હોય અને વર્બ પછી તરત જ ખાલી જગ્યા હોય તો સમજવાનું કે કર્મ વિભક્તિનું રૂપ આવશે. અહીંયા કર્મ વિભક્તિનું રૂપ તરીકે ધેમ જે છે એ આવે છે. શું કામ? કારણ કે ધેર જે છે કયા વિભક્તિનું રૂપ બને છે? સંબંધકનું રૂપ બને છે. સંબંધક વિભક્તિ એકનું રૂપ બને છે. આપણે તો વર્બ એટ એટલે ખાવું, ખાવાની ક્રિયા થઈ, એ ઈટનું ભૂતકાળનું રૂપ છે અને એના પછી તરત જ ખાલી જગ્યા છે. વર્બ પછી તરત જ ખાલી જગ્યા હોય ને એટલે હંમેશા કર્મ વિભક્તિનું રૂપ આવે અને કર્મ વિભક્તિનું રૂપ આપણા માટે કયું થઈ ગયું છે તો કે ધેમ. શું કામ? કારણ કે ધેર જે છે એ સાહેબ સંબંધક એકનું રૂપ છે. ઈટ અને હિમ તો પહેલા જ નીકળી ગયા છે. શું કામ? કારણ કે સાહેબ અહીંયા વાત કુકીઝની થાય છે. કુકીઝ બહુવચન છે એટલે મને એટલી ખબર પડે કે બહુવચન હોય તો જવાબ એ બહુવચનમાં જ આવે. વાક્યમાં જેની વાત થતી હોય ને એના સંદર્ભમાં નાઉન કે પ્રોનાઉન આવે. ચલો નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આપણે આગળ વધીએ. નેક્સ્ટ ખાલી જગ્યા આપણને કીધેલી છે કે ધ ટીચર આસ્ક્ડ બ્લેન્ક ટુ હેલ્પ યાસ્મીન ટુ કમ્પ્લીટ હર અસાઇનમેન્ટ. ધ ટીચર આસ્ક્ડ, અહીંયા ખાસ વસ્તુ ધ્યાન રાખજો. ધ ટીચર આસ્ક્ડ, ટીચરે મને પૂછ્યું. તમારું ધ્યાન સીધું અહીંયા જવું જોઈએ. ક્યાં જવું જોઈએ? આસ્ક્ડ ઉપર. અને આસ્ક્ડ હમણાં જ મેં તમને કીધું કે વર્બ પછી તરત જ ખાલી જગ્યા આવે તો કયું રૂપ મૂકશો વિદ્યાર્થી મિત્રો? કર્મ વિભક્તિનું રૂપ મૂકવાનું થાય. કારણ કે સાહેબ અહીંયા વર્બ આપેલું છે, વર્બ પછી તરત જ ખાલી જગ્યા છે એટલે કર્મ વિભક્તિનું રૂપ આવે. ગોતો અહીંયાથી કર્મ વિભક્તિનું રૂપ. સાહેબા હી કર્તા વિભક્તિનું રૂપ છે, નો આવે. સાહેબા માય સંબંધક વિભક્તિનું રૂપ છે, બીજી સ્લાઇડમાં આપણે આપેલું છે, નો આવે. સાહેબા સી કર્તા વિભક્તિનું રૂપ છે, સાહેબ નો આવે. જવાબ એક જ આવે, એક જ વૈધો છે. કયો આવે? મી. બરોબર, કારણ કે કર્મ વિભક્તિનું રૂપ છે. તો કર્મ વિભક્તિના રૂપો આવે. ખાલી જગ્યા ખાસ યાદ રાખજો, ખાલી જગ્યા પહેલા ક્રિયાપદ હોય, ખાલી જગ્યા પહેલા ક્રિયાપદ હોય તો હંમેશા કયું રૂપ આવે છે? કર્મ વિભક્તિનું રૂપ આવે છે. ફરી એક વખત આપણા માટે આ નિયમ સમજાવી દઉં છું કે જો ખાલી જગ્યા, ખાસ વસ્તુ યાદ રાખજો કે નામ પછી ખાલી જગ્યા આવે છે તો જવાબમાં સંબંધક 2 આવશે. જવાબમાં સંબંધક 2 આવશે. માની લ્યો ખાલી જગ્યા પછી નામ આવે છે તો જવાબમાં સંબંધક 1 આવશે. જવાબમાં સંબંધક 1 આવે. બરોબર, એવી જ રીતે માની લ્યો કે ક્રિયાપદ આપેલું છે અને ક્રિયાપદ પછી ખાલી જગ્યા છે તો જવાબમાં કર્મ વિભક્તિ આવશે. ક્યાંક ને ક્યાંક આ વસ્તુ નોટ ડાઉન કરી લેજો તો તમને આવનારી કોઈ પણ એક્ઝામમાં આવો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમે એનો જવાબ કરી શકશો. બીજી વસ્તુ કે માની લો વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા છે અને વર્બ પછી છે તો હંમેશા કર્તા વિભક્તિનું રૂપ આવશે. કઈ વિભક્તિનું રૂપ આવશે? કર્તા વિભક્તિનું રૂપ આવશે. વિદ્યાર્થી મિત્રો નાઉન પ્રોનાઉનની ખાલી જગ્યા માટે આ 4 એના ગોલ્ડન રૂલ છે, સુવર્ણ નિયમો છે. જો યાદ રહી ગયા તો 100% આવી કોઈ પણ પ્રકારની ખાલી જગ્યા આવશે એ તમારી થોડીક સમજણથી તમે એને કરી શકશો. તો જરા પણ ભૂલ્યા વગર આ વિડીયોને પોઝ કરી અને વ્યવસ્થિત રૂપથી આ વસ્તુ જે છે એ તમારે નોટ ડાઉન કરી લેવાની છે કે જેથી કરીને આપણો આવો પ્રશ્ન પૂછાય તો આપણો 1 માર્ક જે છે એ જોવો જોઈએ નહીં. ચલો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે નોટ ડાઉન કરી લીધું હશે. તો આપણે નેક્સ્ટ ખાલી જગ્યા તરફ વધીએ. તો નેક્સ્ટ ખાલી જગ્યા શું આપણને આપવામાં આવેલી છે કે રમેશ હેલ્પડ લતા. રમેશે લતાની મદદ કરી વિથ ખાલી જગ્યા સ્કૂલ પ્રોજેક્ટ. જો હમણાં જ મેં સમજાવ્યું હતું એમ કે ખાલી જગ્યા પછી સ્કૂલ પ્રોજેક્ટ એટલે સાહેબ નામ આપવામાં આવેલું છે. અહીંયા નામ હોય એટલે સાહેબ અહીંયા સંબંધક 1નું રૂપ આવશે અને સંબંધક 1નું રૂપ અહીંયા વિચારો
કે કોના સ્કૂલ પ્રોજેક્ટમાં મદદ કરે છે? રમેશ લતાની મદદ કરે છે. કોના સ્કૂલ પ્રોજેક્ટમાં? હવે રમેશ, વિચાર કરો, રમેશનો પ્રોજેક્ટ ન હોય, આટલી તો ખબર પડે ને કે રમેશનો પ્રોજેક્ટ ન હોય, રમેશ મદદ કરે છે લતાને, તો કોના પ્રોજેક્ટમાં રમેશ મદદ કરતો હોય છે? લતાના પ્રોજેક્ટમાં મદદ કરે. પોતાના પ્રોજેક્ટમાં લતાને મદદ નથી કરતો, પોતાના પ્રોજેક્ટમાં પોતે જ મદદ કરવાની હોય, પણ લતાનો પ્રોજેક્ટ છે ને એમાં રમેશ એને મદદ કરે છે. એટલે અહીંયા જવાબમાં જે કોઈ પણ સંબંધક વિભક્તિનું રૂપ આવશે એ લતાના સંદર્ભમાં આવશે, એટલે કે સીના, એટલે કે છોકરીના સંદર્ભમાં લેવાનું છે. પેલું આપેલું છે ધેર, સાહેબ બહુવચન છે, નો આવે. સાહેબ સી કર્તા વિભક્તિનું રૂપ છે, નો આવે. સાહેબ હર સંબંધક વિભક્તિ એકનું રૂપ છે, સંબંધ બતાવવાનો છે, સાહેબ આવે. હર્ષ સંબંધક વિભક્તિ બેનું રૂપ છે, સંબંધ બતાવે છે, પણ આપણે તો જવાબમાં સંબંધક એકનું રૂપ જોઈએ છે ને સંબંધક એકનું રૂપ કયું છે? હર. બરોબર. જો વિદ્યાર્થી મિત્રો ધીમે ધીમે આ વિડીયો જોશો, આને સમજશો, અહીંયા મેં જે કીધું છે એને વ્યવસ્થિત રૂપથી સમજશો તો 100% એનો જવાબ જે છે એ તમને આવડશે, જરા પણ ભૂલ કર્યા વગર. અને આવી ખાલી જગ્યાઓ તો સાવ સરળ હોય છે, કદાચ ને તમે થોડું ઘણું સમજો છો ને તોય તમે એના જવાબ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આવી ખાલી જગ્યા ગમે તેવી પૂછાય, આ ના પૂછાય પણ આના જેવી ખાલી જગ્યા પૂછાય તો આપણો આ 1 માર્ક તો ગમે તેમ કરીને ના જવો જોઈએ. સાચો આન્સર અહીંયા કયો બનશે? તો કે હર જે છે એ આપણો સાચો આન્સર બનશે. ચલો નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આપણે જઈએ તો ધ ટીમ રિવીલ્ડ, ટીમે રિવીલ કરી, બધાને બતાવી, જણાવી. શું જણાવી? તો કે ખાલી જગ્યા સ્ટ્રેટર્જી. શું જણાવી? સ્ટ્રેટર્જી. સ્ટ્રેટર્જીનો મતલબ થાય છે પ્લાન, યુક્તિ. એનો એ જ નિયમ આવે છે. શું? તો કે ખાલી જગ્યા પછી સાહેબ નામ છે. સ્ટ્રેટર્જી એ નામ છે, બરોબર. સ્ટ્રેટર્જી એ નામ છે. તો હવે આપણે શું જોવાનું છે? તો કે સાહેબ અહીંયા પાછું ઘણાને એવું મગજમાં આવે કે સાહેબ આ રિવીલ્ડ તો વર્બ છે, રિવીલ્ડ વર્બ છે તો વર્બ પછી સીધી ખાલી જગ્યા આવી, વર્બ પછી સીધી ખાલી જગ્યા આવે તો સાહેબ કર્મનું રૂપ નો આવે. આવે ને ભાઈ, શું કામ નો આવે? કારણ કે એ તો નિયમ કીધેલો જ છે. તો પણ તમે અહીંયા વિકલ્પોમાં જોવો એક પણ કર્મનું રૂપ આપેલું નથી. કર્મના રૂપો કયા કયા છે? તો કે કર્મના રૂપો છે મી, અસ, યુ, હિમ, હર, ઈટ અને ધેમ. જોવો જોઈએ આમાંથી એકેય વિકલ્પમાં આપેલું છે મિત્રો? નથી સાહેબ, એકેય વિકલ્પમાં નથી. તો તમે વિચારેલું છે સાચું કે સાહેબ ક્રિયાપદ પછી તરત જ ખાલી જગ્યા છે, પણ આ શક્ય નહીં બને, કારણ કે કર્મ વિભક્તિનો એક પણ ઓપ્શન નથી, વિકલ્પ નથી. તો હવે શું છે? તો કે સાહેબ હવે એવી રીતે જોવાનું છે કે સ્ટ્રેટર્જી શું છે? તો કે સ્ટ્રેટર્જી એ નામ છે અને નામ પેલા ખાલી જગ્યા છે, એટલે સાહેબ સંબંધક એકનું રૂપ આવે. મને તો આટલી ખબર પડે. સંબંધક એકનું રૂપ કયું છે? તો કે સાહેબ હિઝ જે છે એ સંબંધક એક, પણ હિઝ કોના સંદર્ભમાં આવશે? તો કે સાહેબ ટીમના સંદર્ભમાં આવે. કોના સંબંધમાં આવે? ટીમના સંદર્ભમાં. અને ટીમ એટલે કોઈ એક નો હોય, એમાં ટીમ એકલા હોય. હું એમ કહું હું ટીમમાં છું, ટીમમાં કોઈ એક વ્યક્તિ હોય, ટીમમાં મિનિમમ 2 જણા હોય, અને મેક્સિમમ તો જે ગેમની ટીમ હોય એના મુજબ હોય, પણ મિનિમમ 2 જણા તો હોય જ તે ટીમમાં. અને 2 જણા હોય એટલે કોઈ દી એકની વાત ન આવે, એટલે હીના રૂપો ન આવે, બહુવચનની વાત આવે. અને અહીંયા થર્ડ પર્સનની વાત છે એટલે જે કોઈ પણ હશે એ ધ્યેયના રૂપોમાં આવશે. બહુવચનની વાત આવે અને ધ્યેયના રૂપો આવે, અને ધ્યેયનું સંબંધક વિભક્તિનું રૂપ આવે એટલે હિઝ નો આવે. ધેર્સ ધ્યેયનું જ રૂપ છે પણ સંબંધક 2નું રૂપ છે એટલે નો આવે. હર્ષ સાહેબ એકવચનનું રૂપ છે એટલે નો આવે. વૈધુ ધેર, એટલે આપણો સાચો જવાબ સંબંધક એકનું રૂપ કયું થાય છે? ધેર થાય છે. આ સંબંધક એકના રૂપો કયા છે, 2ના રૂપો કયા છે એ ઓલરેડી આપણે આગળ ચર્ચા કરેલી જ છે, બરોબર. આ વિડીયોની શરૂઆતમાં જ બીજી જ ખાલી જગ્યામાં મેં તમને દરેક પ્રકારના સંબંધક 1 અને 2ના રૂપો જે છે એ કયા. વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા ધ્યાન રાખ્યું હોય તો તમને મોટા ભાગની ખાલી જગ્યાઓ પ્રોનાઉનના સંદર્ભમાં જે સીસીની એક્ઝામમાં પૂછાઈ ગયેલી છે, અથવા તો દરેક ગવર્મેન્ટ એક્ઝામમાં જે ખાલી જગ્યાઓ પૂછવામાં આવેલી છે એમાં જો તમારું ધ્યાન ગયું હોય તો વધારે પડતી ખાલી જગ્યાઓ તમે કદાચ આ વિડીયોને જોયો હશે અને જો ક્લોઝલી ઓબ્ઝર્વ કર્યો હોય તો વધારે પડતી ખાલી જગ્યા સંબંધકવાળા રૂપોની વધારે પડતી પૂછાયેલી છે. તો આપણી મહેનત એ જ એરિયામાં સૌથી વધારે પડતી હોવી જોઈએ, કારણ કે પેપર સેટરને આવી ખાલી જગ્યાઓ ખૂબ જ ગમે છે. તો આપણે એ જ દિશામાં આપણી તૈયારી જે છે એ કરવાની હોય. તો ચલો આ સાથે આપણે નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આગળ વધીએ. તો નેક્સ્ટ ખાલી જગ્યા આપણને કહેવામાં આવેલી છે કે ખાલી જગ્યા આર ગોઈંગ ટુ ધ મૂવીઝ ટુ નાઇટ. મેં તમને હમણાં જ શરૂઆતમાં જ સમજાવ્યું હતું કે જો વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા હોય અને એના પછી તરત જ વર્બ આવતું હોય તો
તો જવાબમાં હંમેશા કર્તા વિભક્તિના રૂપો આવે. કયા વિભક્તિના રૂપો આવે? કર્તા વિભક્તિના રૂપો આવે. અહીંયા તમે જુઓ હી, શી, આઈ અને ધે, સાહેબ બધાય કર્તા વિભક્તિના રૂપો છે. તમારી વાત સાચી છે. તો હવે માત્ર એટલું જ નક્કી કરવાનું શું આવે? અહીંયા વિદ્યાર્થી મિત્રો મોટામાં મોટી નિશાની આપેલી છે આર. આર એટલે બહુવચન. એટલે સાહેબ જે કોઈ પણ કરતા આવશે, કારણ કે એક વચનનો કરતા હોય તો એક વચનનું રૂપ આવે, બહુવચનનો કરતા હોય તો બહુવચનનું રૂપ આવે. સાહેબ હી એક વચન છે, નો આવે. સાહેબ સી એક વચન છે, નો આવે. સાહેબ આઈ હોય એક વચન છે ને બીજું પાછું આઈ સાથે એમ આવવું જોઈએ, આઈ સાથે આર આવે નહીં. એટલે સાહેબ એ નીકળી ગયું. આ જવાબ ખોટો છે. તો વધ્યું શું? ધ્યેય. કારણ કે ધ્યેય સાથે આર આવે. સિમ્પલ વસ્તુ છે, સાવ સરળ ખાલી જગ્યા છે. તમે જો તો ખરી, તમે બીજું કાંઈ ન વિચારો, કરતા બરતા કાંઈ ન વિચારો તોય સીધી ખબર, ખાલી ઓપ્શન મૂકીને જુઓ તોય ખબર પડે કે સાહેબ ઈ સાથે આર નો આવે, સી સાથે આર નો આવે, આઈ સાથે આર નો આવે, માત્ર ને માત્ર ધ્યેય સાથે જ આર આવે. આ ખાલી જગ્યાને તો સમજવા જેવી નથી. આ ઓલી કહેવાય ને કે લાડવા જેવી ખાલી જગ્યા છે, તરત જ વાંચતા જ આપણને આવડી જાય. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે અત્યાર સુધી આપણે જેટલી પણ ખાલી જગ્યા કરી એમાં તમે જોયું હોય તો નાઉન અને પ્રોનાઉન, અને નાઉન અને પ્રોનાઉનના સંદર્ભમાં કઈ ખાલી જગ્યાઓ આપણને મૂકવામાં આવેલી છે? તો કે જે ખાસ કરીને સંબંધકવાળી ખાલી જગ્યાઓ જે છે એ વધારે મૂકવામાં આવેલી છે. કર્તાની પ્લસ કર્મની ખાલી જગ્યાઓ તો કદાચ 2-3 એક્ઝામ્પલ, અને એ કર્તાનું તો આપણી સમક્ષ હજી સુધી પહેલું જ એક્ઝામ્પલ જે છે એ આવેલું છે. બરાબર. આગળના વિડીયોમાં જ્યારે આપણે નાઉન અને પ્રોનાઉનની સિરીઝનો વિડીયો કર્યો એમાં પણ કર્તાને સંબંધિત કોઈ ખાલી જગ્યા નથી. એમાં પણ મોટા ભાગની નાઉન્સ અને પ્લસ પ્રોનાઉન્સમાં સંબંધકવાળી જ ખાલી જગ્યાઓ જે છે એ વધારે પડતી હતી. પણ એમાં આપણે પ્રોનાઉન વાળી ખાલી જગ્યા એકાદ બે હતી, પણ નાઉન વાળી ખાલી જગ્યા વધારે હતી. હજુ સુધી જો આપણે એ વિડીયો ન જોયો તો આ વિડીયો જોતા પહેલા આપ જરૂરથી એ વિડીયો જે છે એને જોઈ આવશો. હવે આ સાથે જ વિદ્યાર્થી મિત્રો આપણે આજનો જે આ વિડીયો સેશન જે છે, બરોબર, એનો આપણે એન્ડ કરીએ છીએ. ફરી એક વખત આ તમામ વિદ્યાર્થી મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે તમે આપણી જે જય કરિયર ઓનલાઈનની જે યુટ્યુબની ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયોને લાઇક અને શેર કરજો, કારણ કે આપણે તમારા માટે થઈને ખાસ દર મંગળવારે અને શુક્રવારે તમારા માટે થઈને ઇંગ્લિશ વિષયના જે વિડીયો છે, જે સૌથી વધારે મૂંઝવતો કે સૌથી વધારે વિદ્યાર્થીઓને અઘરો લાગતો સબ્જેક્ટ છે એના આપણે વિડીયો મૂકીએ છીએ. આશા રાખું છું કે આ વિડીયો આપ સંપૂર્ણપણે જોયો હશે, અને આપણે તમારા માટે થઈ અને નેક્સ્ટ વિડીયો એ પણ નાઉન અને પ્રોનાઉનની જ ખાલી જગ્યા ઉપર રહેશે. એ વિડીયો આપણે તમારી સમક્ષ ખૂબ જ જલ્દીથી લઈને આવશું. તો ચૂક્યા વગર જ્યારે પણ વિડીયો અપલોડ થાય ત્યારે નેક્સ્ટ વિડીયો તમારે જરૂરથી જોવાનો છે, અને અગાઉના પણ તમામ વિડીયો જોવાના છે. આ સાથે આપ તમામ વિદ્યાર્થી મિત્રો ખુશ રહો, સુરક્ષિત રહો, અને તમે સરકારી નોકરિયાત બનવા માટેની જે કોઈ પણ તમારે મહેનત કરવી પડે એમાં ક્યાંય કચાશ રાખવા નથી. આ સાથે જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.